શ્રીજી આશરે ડી ટાવરમાં રહું છું 404 માં અને અમારા ઉપર માસીબા રહે છે માની માસીબા કરીને ઘણા 2021 થી અહીંયા રહે છે અને કોઈ તકલીફ નથી એના પછી 2023 થી એમની આખી ફેમિલી રહેતી હતી એમની ફેમિલી બધી જતી રહી અને એના પછી ઉજાગર થયા 2023 થી એ માસીબા છે આના પછી ધીરે ધીરે ગણપતિ લાયા ગણપતિમાં એમના જોડે એક સાધુ આવતા હતા એમના જોડે કંઈક બનાવ બન્યો હશે એના પછી ધીરે ધીરે ગણપતિ ચાવા માંડ્યા એના પછી ધીરે ધીરે અમારા લોકોને પબ્લિક એટલી બધી આવે એટલે અમે હેરાન થઈએ તો અમારા પર મારામારી ને બધું થતું હતું અને એના પછી ધીરે ધીરે આજે જઈને આ ફરવરીમાં અમે એપ્લિકેશન પણ આલેલી હતી જાતે કે ભાઈ અમને આવું બીક લાગી રહી છે કાલને બધું કરો અને અમે સાથ સહકાર આપવા પણ એમને જોડે રેડી હતા કે તમે આ બધું કરવું હોય તો તમે સોસાયટીને બહાર કરો કે ક્લબ હાઉસમાં કરો પણ એ લોકોને એમ નહોતું કે નહીં મારે તો મારે ઘરે જ કરવી છે મેં કહ્યું ઘરે જ કરવી હોય તો તમારા ઘરના જ માણસ આવવો જોઈએ બહારની પબ્લિક ના આવી જોઈએ જે અજાણી હોય તો એના પછી આપણે કરવા દીધું બધું થયું આપણે કોઈ તકલીફ નથી આજે ત્રીજો ચોથો દાડો છે અને કાલથી એમને ગાળામાં ગાળીને બધું ચાલુ થઈ ગયું એમનું અને હવે તો આજે મારામારી પર આવી ગયા લેડીઝો પર હાથ ઉપાડવા માંડ્યા બહારથી એમના જે અસામાજિક લોકો હતા એ લોકો આવીને મારામારી કરવા માંડ્યા નામ લઈને જાતિગત અને પછી છેલ્લે એવું બોલવા માંડ્યા કે બહારના લોકો છે બહારના લોકોને અહીંથી ભગાવો એટલે અમે ભારતમાં રહીએ છીએ કે કઈ રહીએ છીએ અમને એને ખબર પડતી કે હિન્દુસ્તાનમાં આજે આઝાદી છે દરેક સમાજને કે દરેક વર્ગને રહેવાની અને એ પણ પોતે જે છે આપણે એનો વિરોધ નહીં પણ તોય અમને મારીને દરેક વસ્તુમાં એવું કહે છે કે તમને બધાને ગાયબ કરી દઈ એટલે કાલને અમને બધા આખી સોસાયટીને એવું લાગી રહ્યો છે અને કે તમારા છોકરાઓને બધાને છક્કા બનાવી દે એટલે આ મિનિંગફુલ શું છે એટલે તમે દેશને આગળ લઈ જવા માંગો છો કે એને ધીરે ધીરે પાછળ કે તમે નાસ્તિક લોકો છો અગર અમે નાસ્તિક લોકો હોત તો અમે આ બધું નહીં વિચારતા અમે પોતે સામાજિક છીએ અને સમાજથી જોડીએ છીએ અમે ભગવાનની પૂજા કરીએ પણ એનો મતલબ એ નહીં હોય કે અમે દેખાવો કરીએ કોઈ માણસની તાકાત હોય કે ડીજે વગાડે બધું વગાડે કોઈની તાકાત હોય કે નોર્મલ થેલા પર લઈ જાય એ વસ્તુને લઈને આજે એટલી મારામારી કરી છે એમને કે આ તેજપાલ ગુજર છે એને મારી નાખો એને ગાયબ કરી નાખો મેં કોઈ જાતનો હાથ નહીં ઉપાડ્યો કશું નહીં કર્યું મને પહેલા જ ના પાડી હતી મેં અગ્રેસી છું પોતે આ મારી અવાજ ભારી છે કેમ કે એનું રીઝન એ છે કે પહાડી અવાજ છે પણ એનું રીઝન એ નહીં કે મેં કોઈને મારામારી કરી પ્રેમથી સભ્યતાપૂર્વક જ વાતો કરી એમને જોડે પણ એ લોકોને એવું હતું ગાળામાં ગાળીને એટલી ગાળો બોલીને કે જેની હાથ નહીં એટલી ગાળો મેં મારી લાઈફમાં નહીં પચાઈ એટલી ગાળો મારે પચાવવી પડી છે અને હવે તો લેડીઝોને બધાને અને એવું કે કોઈ લેડીઝ અગર સપોર્ટ બોલતી હોય કે તું એને જોડે ઊંઘી જા એટલે એનું મિનિંગ શું છે અમે સમાજમાં રહીએ છીએ કે તું એકબીજા પર આરોપ કરવા માંગે છે।